ચાલો વિદ્યાર્થી મિત્રો, નવા વર્ષના બધાને સાલ મુબારક. હવે આપણે ફરીથી થોડાક નાનકડા આમતા બ્રેક પછી ફરી આપણે આગળ વધીએ કે ફરીથી આપણે જે ઓનલાઈન ટીચિંગ છે બરાબર, એમાં આપણે આગળ વધીએ છીએ. તો ગયા છેલ્લા લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 10.2 પૂર્ણ કર્યો હતો બરાબર. ગયા લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 10.2, મારી ભૂલ થતી હોય તો કદાચ 10.3 પૂર્ણ કર્યો હશે. સ્વાધ્યાય 10.3 પૂર્ણ કર્યો હતો આપણે બરાબર. અને છેલ્લે આપણે સદીશોનું અંતઃગુણન જોયું હતું બરાબર. બે સદીશોનું અંતઃગુણન. તો આપણે પહેલા સદીશોના ગુણાકારની અંદર સદીશોના ગુણાકારના આપણે પ્રકાર જોયા હતા. તો સદીશોના ગુણાકારના સામાન્ય રીતે બે પ્રકાર છે. એક છે સદીશોનું અંતઃગુણન અને એક છે સદીશોનું બહિર્ગુણન. તો આજે આપણે માત્ર અને માત્ર સદીશોનું જે બહિર્ગુણન છે બરાબર, એ સદીશોનું બહિર્ગુણન છે એ આપણે જોવાનું છે. હવે સદીશોના બહિર્ગુણનની એટલે કે સદીશોનો ક્રોસ ગુણાકાર આપણે a બાર ડોટ b બાર શીખી ગયા બરાબર. તો હવે આપણે સદીશોનું બહિર્ગુણન જોવાનું છે, એટલે કે ભાઈ આપણે a બાર ક્રોસ b બાર જોવાનું છે. તો આજે આપણે માત્ર સદીશોનું બહિર્ગુણન જોવાનું છે અને એ જે સદીશોનું બહિર્ગુણન છે બરાબર, એના જે કેટલાક ગુણધર્મો છે બરાબર, એ ગુણધર્મો આપણે સદીશોના બહિર્ગુણનના આપણે ગુણધર્મો જોવાના છે. બીજું કાંઈ આજે આ એક્સ્ટ્રા કંઈ કરવાનું નથી. પ્રથમ દિવસ છે તમારો બરાબર, અને આપણે બહિર્ગુણન પૂર્ણ થશે આજે, એટલે આવતીકાલથી આપણે સ્વાધ્યાય શરૂ કરી દઈશું, સ્વાધ્યાય 10.4. હવે આ ચેપ્ટરમાં બીજું કંઈ જાજુ બાકી રહ્યું નથી બરાબર. સમતલીય સદીશોવાળું છે અને બહિર્ગુણન અંતઃગુણન વચ્ચેનો તફાવત તો આપણે હમણાં ખબર પડી જશે બરાબર. એટલે પહેલાં આપણે જોઈએ સદીશોનું બહિર્ગુણન. બે સદીશો a બાર અને b બાર માટે, બે સદીશો a બાર અને b બાર માટે a બાર ક્રોસ b બાર ને a બાર ક્રોસ b બાર ને સદીશોનું બહિર્ગુણન કહે છે. a બાર ક્રોસ b બાર ને સદીશોનું બહિર્ગુણન કહે છે બરોબર. હવે આ a બાર ક્રોસ b બાર ખરેખર શું છે? તો કે તમે વિદ્યાર્થી જુઓ કે ફિઝિક્સમાં તમારે એક જમણા હાથના અંગૂઠાનો નિયમ આવી ગયો બરોબર. તો અહીંયા આપણે બે સદીશોનો જે ક્રોસ ગુણાકાર આપણે કરીએ છીએ બરોબર, ત્યારે આપણે XYZ ત્રણ અક્ષ હોય બરોબર, તો આવી રીતે તમારે જમણા હાથના અંગૂઠાનો નિયમ આવી ગયો કે આમ ઉપરનો ભાગ આ અને એમ નીચે બરોબર, એક તમારો આવી ગયો. એક હવે તમને કાંઈ બહુ જાજે બોલું નહીં દેખાય, એક અહીંયા છે એક અહીંયા છે, ત્રણે ત્રણ એકબીજાને લંબ છે. તો એ આ બહિર્ગુણન એટલે એ ક્રોસ ગુણાકાર થયો બરોબર. હવે એ બહિર્ગુણનને ક્રોસ ગુણાકારનું સૂત્ર કયું? તો કે a બાર ક્રોસ b બાર બરાબર, એનું સૂત્ર આ રીતે અપાય, a બાર ક્રોસ b બાર બરાબર મોડ a બાર ઇન્ટુ મોડ b બાર ઇન્ટુ સાઇન થીટા ઇન્ટુ n કેરેટ. એકમ સદીશ a બાર ક્રોસ b બારની દિશાનો કયો થયો? જે n કેરેટ. ખાસ ધ્યાન રાખજો, જ્યારે સદીશ આવે બરોબર ત્યારે n કેરેટ લખવું ખૂબ જ જરૂરી છે બરોબર. આ n કેરેટ શું છે? તો કે n કેરેટ એ a બાર b બાર અને એ બંનેને લંબ સદીશ છે. a બાર અને b બાર બંનેને લંબ સદીશનો એકમ સદીશ છે n કેરેટ છે એ બરોબર. આની જરૂર આપણે નથી પડવાની અત્યારે, સમજવા માટે ખાલી દિશા સમજવા માટે છે બરોબર, કે ભાઈ a બાર ક્રોસ b બાર બરાબર મોડ a બાર મોડ b બાર સાઇન થીટા ઇન્ટુ n કેરેટ. આના ઉપરથી બે સદીશો વચ્ચેના ખૂણાનું સૂત્ર જાણે તમને ક્રોસ ગુણાકાર આપેલો હોય તો સાઇન થીટા બરાબર a બાર ક્રોસ b બાર ના છેદમાં
મોડ એ બાર ઇન્ટુ મોડ બી બાર થાય. આ થયું બે સદિશો વચ્ચેના ખૂણાનું સૂત્ર. હવે તમને વિચાર આવે કે સાહેબ આપણે આ જે બે સદિશોનો ક્રોસ ગુણાકાર જોયો, તો એ બે સદિશોનો ક્રોસ ગુણાકાર મેળવવાનો કઈ રીતે? બરાબર, તો ધારો કે તમને બે સદિશો એ બાર અને બી બાર આપેલા છે. બે સદિશો એ બાર બરાબર a1i પ્લસ a2j પ્લસ a3k અને બી બાર બરાબર b1i કેરેટ પ્લસ b2j કેરેટ પ્લસ b3k કેરેટ આપેલા છે. તો a બાર ક્રોસ બી બાર બરાબર નિશ્ચાયકમાં i કેરેટ j કેરેટ k કેરેટ a1 a2 a3 b1 b2 અને b3. આ રીતે તમને બે સદિશોનો ક્રોસ ગુણાકાર એટલે કે બે સદિશોનું તમને બહિર્ગુણન મળે. બરાબર, આ રીતે તમને બે સદિશોનો ક્રોસ ગુણાકાર એટલે કે આપણે બે સદિશોનું બહિર્ગુણન આપણે મેળવી શકીએ. બરાબર, આ બહિર્ગુણન મેળવવાની એક સામાન્ય રીત છે. બરાબર, તો હવે આપણે જે શીખવાનું છે એ વસ્તુ છે કે જે સદિશો તમને આપેલા હોય છે, બરાબર, કોઈ પણ સદિશો, તો એ બે સદિશોનો ક્રોસ ગુણાકાર અને ડોટ ગુણાકારનો ડિફરન્સ શું છે? વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ડોટ પ્રોડક્ટ એન્ડ ક્રોસ પ્રોડક્ટ? બરાબર, તો આપણે હવે બહિર્ગુણનના ગુણધર્મો જોઈએ. બહિર્ગુણનના ગુણધર્મો તમને એ બાર અને બી બાર આપેલા હોય, બરોબર, તો એના ગુણધર્મો ક્યાં ક્યાં, કઈ રીતે એના ગુણધર્મો આપી શકે? તો પહેલો ગુણધર્મ તો બહુ મહત્વનો છે કે એ બાર ક્રોસ બી બાર એ સદિશ છે. બહુ મહત્વનો ગુણધર્મ. એ બાર ક્રોસ બી બાર એ સદિશ છે. જ્યારે તમે ડોટ ગુણાકાર જોતા હતા, સાઈડમાં આપણે લખીએ ખાલી અંતઃગુણન, બરોબર, તમને ખ્યાલ આવે. અહીંયા આજે આપણે આ જ કરવાનું છે, બીજું કંઈ કરવાનું નથી. તો એની અંદર એની સામે એ બાર ડોટ બી બાર એ અદિશ છે. એ બાર ડોટ બી બાર એ અદિશ છે, જ્યારે એ બાર ક્રોસ બી બાર એ સદિશ છે. પહેલો મોટો ડિફરન્સ અહીંયા તમે એ બાર ક્રોસ બી બારનો નિશ્ચય એકમાં તમે સાદુરૂપ આપો, બરોબર, નિશ્ચય એકમાં તમે કરો એટલે અહીંયા આઈ જે કે એમનેમ રહેવાના છે. આઈ જે કે એમનેમ રહે એનો અર્થ એમ કે તમને એ સદિશ સ્વરૂપમાં મળશે. જ્યારે આપણે ડોટ ગુણાકાર કરીએ છીએ ત્યારે ડોટ ગુણાકારમાં આઈ ઇન્ટુ આઈ સ્ક્વેર થઈ જાય, જે ઇન્ટુ જે સ્ક્વેર થઈ જાય, કે ઇન્ટુ કે સ્ક્વેર થઈ જાય, એટલે આઈ સ્ક્વેર બરાબર -1 એ તમે ગણી નાખો તો એ તમારે કેન્સલ થઈ જાય. બરોબર, એટલે આ અદિશ છે અને આ કેવો છે? સદિશ છે. બીજો મહત્વનો ગુણધર્મ તો કે એ બાર ક્રોસ બી બાર ઇઝ નોટ ઇક્વલ ટુ બી બાર ક્રોસ એ બાર, પરંતુ એ બાર ક્રોસ બી બાર ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી બાર ક્રોસ એ બાર. એટલે આ જે છે એ ક્રમના નિયમનું પાલન ન કરે. એટલે જે ક્રોસ ગુણાકાર છે એ ક્રમના નિયમનું પાલન કરતો નથી. જ્યારે સેમ અહીંયા એ બાર ડોટ બી બાર બરાબર આપણે લખી શકીએ છીએ બી બાર ડોટ એ બાર, એટલે કે ક્રમના નિયમનું પાલન કરે છે. બસ આ મેઇન એક સમક્રમી છે અને જે બીજો ગુણાકાર જે છે એ સમક્રમી ગુણાકાર છે નહીં. બરોબર, બીજી વાત, એ બાર જો એ બાર ક્રોસ બી બાર બરાબર શૂન્ય સદિશ તમને મળે, જો એ બાર ક્રોસ બી બાર બરાબર 0 બાર, તો એ બાર સમાંતર બી બાર, એટલે કે એ બાર અને બી બાર
સમરેખ સદિશો છે. એ બાર ક્રોસ બી બાર બરાબર શૂન્ય સદિશ, તો એ બાર સમાંતર બી બાર, એટલે એ બાર અને બી બાર સમરેખ સદિશો છે. ત્યારબાદ મહત્વનું બીજું, એ બાર ક્રોસ એ બાર બરાબર 0 બાર, બી બાર ક્રોસ બી બાર બરાબર 0 બાર, અને ત્રીજો સદિશ કોઈ હોય સી બાર ક્રોસ સી બાર બરાબર 0 બાર થાય. એટલે તમે જે સદિશ છે એ સદિશનો એની સાથેનો જ તમે જો ક્રોસ ગુણાકાર લ્યો તો તમને શું મળે? શૂન્ય સદિશ મળે. હવે બીજી એક મહત્વની વાત, કેમ આ શૂન્ય સદિશ? આપણને વિચાર આવે સાહેબ શૂન્ય સદિશ કેમ થાય? તો કે નિશ્ચયક જોઈ લો તમે, અહીંયા આઈ જે કે છે એ બાર અને એ બાર લ્યો તો A1 A2 A3 A1 A2 સેમ થાય. નિશ્ચયકનો નિયમ છે, જો નિશ્ચયકની કોઈ પણ બે રો સમાન હોય કે બે કોલમ સમાન હોય, નિશ્ચયકનું મૂલ્ય શું થાય? તો કે 0 થાય. એટલે એ બાર ક્રોસ બી બાર શું થઈ જાય? તો કે 0 થઈ જાય. એટલા માટે એ બાર ક્રોસ બી બાર શું થાય? તો કે 0 થાય છે. બરોબર. હવે ત્રણ જે છે દિશાઓના એકમ સદિશો, ધન x ધન ટૂંકમાં x y અને z દિશાના એકમ સદિશો i j અને k છે એની માટે, બરોબર, i j અને k માટે i કેરેટ ક્રોસ j કેરેટ બરાબર k કેરેટ, j કેરેટ ક્રોસ k કેરેટ બરાબર i કેરેટ, અને i કેરેટ ક્રોસ k કેરેટ બરાબર j કેરેટ. આ ત્રણેય એકબીજાને લંબ હોય, આપણને ખ્યાલ છે આઈ જે કે ત્રણે લંબ હોય, એટલા માટે આ વસ્તુ શક્ય બને. બરોબર. બીજું કાંઈ આમાં બીજું કાંઈ નવું કાંઈ છે નહીં. બરોબર. એટલે તમને એમ થશે નવું શું છે? આઈ ક્રોસ જે બરાબર કે, જે ક્રોસ કે બરાબર આઈ, અને કે ક્રોસ આઈ બરાબર જે. હવે આ માઇનસ જે થાય એટલે આપણે અહીં શું લખવું પડશે? તો કે આપણે લખવું પડશે કે કેરેટ ક્રોસ આઈ કેરેટ બરાબર જે કેરેટ. આ માત્ર યાદ રાખવા માટે, એક આપણી સમજણ માટે, બરોબર, કે ભાઈ આવું આપણે ભણી ગયા, કદાચ કાંઈક એમસીક્યુમાં પૂછવાનું હોય તો તમને કોઈને કાંઈ તકલીફ ન પડે. બાકી આવું કાંઈ એક્ઝામ્પલમાં આવું પૂછાય નહીં. ક્યારેક આમ તો આમાંથી ઘણા બધા એમસીક્યુ બીજા ઘણા બધા નીકળે એવા છે, પૂછી જ ન શકાય. પણ આપણે એટલું યાદ રાખવાનું, નાનામાં નાની વાત પણ આપણા ધ્યાનમાંથી બહાર જવી જોઈએ નહીં. બરોબર છે. એટલે આ વસ્તુ થઈ સદિશોનું બહિર્ગુણન. બરોબર. જે બે મેઇન ડિફરન્સ છે અંતઃગુણન અને બહિર્ગુણન વચ્ચેનો, એ મેઇન ડિફરન્સ આપણે જોઈ લીધો. આ સદિશોનું બહિર્ગુણન થયું. તો હવે આપણે બહિર્ગુણનના ગુણધર્મો પણ જોઈ નાખ્યા છે. બરોબર. તો હવે આપણે જે બાકી રહ્યું છે, બરોબર, એની અંદર એક છે ત્રિકોણનું ક્ષેત્રફળ છે. બરોબર. ત્રિકોણનું ક્ષેત્રફળ છે અને સમાંતર બાજુ ચતુષ્કોણનું પણ આપણે ક્ષેત્રફળ જોવાનું છે. બરોબર. ત્રિકોણનું ક્ષેત્રફળ છે અને સમાંતર બાજુનું ચતુષ્કોણનું ક્ષેત્રફળ. તો પહેલા એક વિભાજનનો ગુણધર્મ છે, એ બાર ક્રોસ, અહીંથી આપણે કન્ટિન્યુ રાખીએ છીએ, આની જરૂર નથી પડતી. આપણે વિભાજનનો ગુણધર્મ 6 નંબર, એ બાર ક્રોસ બી બાર પ્લસ સી બાર ઇઝ ઇક્વલ ટુ એ બાર ક્રોસ બી બાર પ્લસ એ બાર ક્રોસ સી બાર થાય. એ બાર ક્રોસ બી બાર પ્લસ એ બાર ક્રોસ સી બાર થાય. હવે જો સાતમું ત્રિકોણનું ક્ષેત્રફળ એ બી અને સી એ ત્રિકોણ એબીસી ના શિરોબિંદુઓ હોય તો ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ ડેલ્ટા બરાબર 1/2 મોડ ઓફ AB ક્રોસ AC. એટલે આમ લખી શકાય પાસ પાસેની બાજુઓનો ક્રોસ ગુણાકાર. પાસ પાસેની બાજુઓનો ક્રોસ ગુણાકાર ક્યારે?
તો કે ત્રિકોણ ABC નું તમે જ્યારે ક્ષેત્રફળ મેળવો છો એ શું થશે તો કે પાસેની બાજુઓનો શું થશે તો કે ક્રોસ ગુણાકાર થશે. આ ત્રિકોણનું ક્ષેત્રફળ થયું બરોબર. 1/2 ઇન્ટુ આ એનો માનાંક છે મોડ છે. ક્ષેત્રફળ કોઈ દિવસ માઇનસમાં હોતું નથી બરોબર. એટલે આ ક્ષેત્રફળ કેવું લેવાનું હંમેશા પ્લસ લેવાનું. ત્યારબાદ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તો કે ચતુષ્કોણ ABCD માટે આપણને બીજી સીધી ખબર પડે. તમે એકવાર જોવો ને ખાલી ત્યાં આપણને ખ્યાલ આવી જાય. ABCD છે બરોબર. હવે AB અને AD લ્યો તમે. હાલો AD અને DC આ એક ત્રિકોણ થયો તો કે હા તો કે ક્ષેત્રફળ બરાબર કઈ રીતે મળે તો કે પાસ DA ક્રોસ DC મોડ ઓફ DA ક્રોસ DC મોડ ઓફ DA ક્રોસ DC સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કઈ રીતે મળે તો કે મોડ ઓફ એટલે સમાંતર બાજુ ચતુષ્કોણની પાસેની બાજુ હોય તો આ રીતે તમે દર્શાવી શકો બરોબર છે. એટલે પાસેની બાજુ હોય કોઈ પણ લેવાની AD ક્રોસ AB પણ લઈ શકો બરોબર. એટલે આમાં તો તમે કોઈ પણ લઈ શકો. આ વિકર્ણ જ કહેવાય. આ પણ AB ક્રોસ AD લઈ શકો. ટૂંકમાં પાસે આમાં જેમ પાસેની બાજુ આવ્યું એમાં આમાં પણ શું આવે પાસેની બાજુ. હવે તમને વિચાર આવે સાહેબ આમાં 1/2 આવે આમાં કેમ ન હોય. બહુ સિમ્પલ છે. તમે આ એક ત્રિકોણનું મેળવી નાખો ધારો કે તો 1/2 આવવાના છે. ડબલ થવાના શું થઈ ગયા 1/2 આવશે નહીં બરોબર. તો ચાલો તો આજે આપણે બે સદિશોનું બહિર્ગુણન જોયું. સાથે સાથે બહિર્ગુણનના ગુણધર્મો જોયા અને ગુણધર્મની સાથે સાથે ત્રિકોણનું ક્ષેત્રફળ અને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કઈ રીતે મેળવી શકીએ બહિર્ગુણનની મદદથી એ આપણે જોયું બરોબર. તો નેક્સ્ટ લેક્ચરમાં હવે આપણે શું કરશું તો કે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આજે છે સદિશોના બહિર્ગુણનના જે એક્ઝામ્પલ છે જે સ્વાધ્યાય છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું બરોબર. તો આજે આપણે એટલું રાખીએ છીએ બરોબર. તમને અડધી મિનિટનો સમય આપું છું. તમે દરેક વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ પાડી લો એટલે તમારે લખવામાં કંઈ વાંધો આવે નહીં. ચાલો તો દરેક વિદ્યાર્થી મિત્રોને સ્ક્રીનશોટ પડી ગયો હશે બરોબર. તો આજે આપણે એટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર સ્વાધ્યાય 10.4 શરૂ કરશું અને નાનકડો સ્વાધ્યાય હશે તો સ્વાધ્યાય 10.4 ને આપણે પૂર્ણ કરી નાખીશું. ઓકે તો આજે આપણે એટલું રાખીએ છીએ.